ગુજરાતમાં હવામાનનો મિજાજ ફરી એક વખત બદલાયો છે। શિયાળાની શરૂઆતમાં જાણે આષાઢી માસનો માહોલ હોય તેમ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદે ખેડૂતો અને નાગરિકોની ચિંતા વધારી છે। અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ છે, જ્યારે ગુજરાતના 129 તાલુકામાં આજ માવઠું ખાબક્યું છે। સૌથી વધુ ભાવનગરના મહુવામાં 6 ઇંચ અને તાપીના સોનગઢમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે આજે સ્થિતિની ગંભીરતા જોતા ભાવનગર, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ માટે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે જૂનાગઢ, અમદાવાદ, ખેડા અને પંચમહાલ સહિત 15 જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। આ કમોસમી વરસાદની સૌથી મોટી અસર ખેડૂત ઉપર પડી છે। ખેડાના ગળતેશ્વર અને મહેમદાવાદ પંથકમાં તમાકુ અને ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે। બોટાદમાં કપાસ, મગફળી અને બાજરીના પાકને નુકસાન થવાનો ખતરો છે અને પંચમહાલમાં ડાંગરનો પાક પલળી જવાથી ખેડૂતો નિરાશ થયા છે। સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડ આજથી ધમધમવાના હતા, પણ માવઠાના કારણે ખેડૂતોને માત્ર રજીસ્ટ્રેશન કરીને બોલાવવામાં આવી રહ્યા છે। ઉલટું પ્રથમ સોદામાં મગફળીના ભાવ ટેકાના ભાવ કરતાં નીચા બોલાતા ખેડૂતોની મુશ્કેલી પણ બેવડાઈ છે। એક તરફ આફત છે તો બીજી તરફ રાહત પણ છે। ઉપરવાસમાં વરસાદના કારણે ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે, જેના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે, ત્યારે વહીવટીતંત્રે લોકોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા માટે અપીલ પણ કરી છે। આ કપરી સ્થિતિમાં ખેડૂતોને તાત્કાલિક સહાય મળે તે ખૂબ જ જરૂરી છે।